નર્મદા આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂના કેસમાં ઝડપાયાના સમાચાર પછી નર્મદા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ બોલાવી નિરંજન વસાવા અને આપ પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા બાદ હવે આજે કમલમ નર્મદા ખાતે સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ બોલાવી હતી। સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર આપના નેતાઓ ગંભીર મોટા આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો। તોડ પાણીના આક્ષેપ સાથે ભાજપ આપ અને કોંગ્રેસના નેતાઓ પર સાંસદ રીતસરના વરસ્યા હતા। સાંસદે જણાવ્યું હતું કે આપના નેતાઓ હંમેશા કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી ખોટો હોબાળો કરી અધિકારીઓને તતડાવે છે। આપના નેતાઓ મોટા તોડ કરવાનું કામ કરે છે। સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા। મનસુખ વસાવાના ગંભીર આક્ષેપથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે। આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી તોડ પાણી કરે છે એવો આક્ષેપ પણ કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ વધુ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા છે। ભાજપ આપના નેતાઓ મળી તોડ પાણી કરે છે એમ જણાવી ભાજપ આપ બંનેને ચોંકાવી દીધા હતા। આ બાબતે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતે પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું। સાંસદે વધુમાં જણાવ્યું કે આ બાબતે ભાજપના આમ આદમી પાર્ટીના કે અન્ય મારી સાથે ફરનારા પણ જે કોઈ હશે તો તેમને છોડવામાં નહીં આવે। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો મીડિયા સમક્ષ આપી હતી। એમની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે આપના નેતાઓ અને એમની ટીમ સરકારની મિટિંગોમાં કરેલા કામોની તપાસ માંગે છે। એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના નંબરો માંગી એમની પાસેથી લાખોની તડજોડ કરતા હોવાની હકીકત જણાવી। પ્રવૃત્તિ બંધ થવી જોઈએ એમ મનસુખભાઈ જણાવ્યું હતું। આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મીટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તોડું પાણી કરે છે। આ એક દાખલો આપો। 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો। હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી। ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે। એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો, આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો। 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો। આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે। આવો આખા ટ્રાઇબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે। એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું એને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે। એવું લાખો રૂપિયામાં તોડ થાય છે। અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ। તો જે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે। પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને
10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ, જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. સર તે પણ અધિકારીઓ એમને આપી, આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાઇબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, આજ અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ, અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયા માંગ્યા. આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનું મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લામાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે, ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય છે કે તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડ પાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે, અને તેમાં એક પત્ર પણ આવ્યો છે, અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડ પાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ? બધાએ બોલવું જોઈએ. કોક ને કોક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા. બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ? એકબીજાના તાર અડેલા છે. તો આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ, અને આવી રીતના તોડ પાણી થશે કામમાં. હું ફરી પણ કહું છું કે તપાસ માંગો, ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે, એના નિયમો હોય, એના પછી એમાં તોડ પાણી ના કરવાનું હોય. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ, અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.